રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે। સવારમાં તરિયું ભરવાનું હતું। એ તરિયાનો માલ હોય ને એ તોડીને અને ઓલું ટ્રેક્ટર હતું એને લાંબી રૂટના ફેરા માટે મોકલી દીધો હતો। આપણે છે ને આ તરિયાનો માલ ભરવા માટે કારખાના અંદર પહોંચી ગયા છે। આ ઓલી કોર તરિયું તોડે છે ને આ માલ બે જણા ભરે છે। પહેલો ફેરો ભરવાની શરૂઆત થઈ ગઈ છે। સવારમાં જ આજે ફેરો મળી ગયો તો આપને ઊન ભૂરો બીજો ફેરો ભરવા માટે આવી ગયા હતા। અહીંયા અંદર છે ને નડતી હતી ગાડી, એટલે ગાડી નડતી હતી તો ભૂરો કી આવે એ કે થોડીક વાર બેહો। શું થયું ભૂરા, શું નડે છે? જો તો ગાડી નડે તને ત્યાં માલ ભરવામાં। હવે આપણે શું કરવાનું? અમે બે બેઠા છે। અમારી તકલીફ એવી છે પોલી ગાડી નીકળે ને તે પછી બીજો ફેરો ભરાય, એટલે હવે ગાડીવાળો ભાઈ કાઢે ત્યાં થાય। ફેરો ભરાઈ ગયો છે। ફેરો ભરાય એટલે આપણે સીધું અહીંથી જવાનું છે ઠલવવા માટે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે। માણસો અહીંયા બધા કારખાનાના હોય જમવા ઉતરે છે અને આપણે છે ને આ ફેરો ભરાઈ જાય ને એટલે આ છે કારખાનું જેનું તરિયું તોડે છે એ નાખે છે। અહીંયા છે ને ફેરો ભરાઈ જાય ને એટલે આપણે અહીંથી સીધું નીકળવાનું છે જમવા માટે, જમવા જવાનું છે। અહીંયા કારખાનામાં એક સિસ્ટમ રાખી છે, જે કારીગર આવે ને એની હાજરી પૂરવા માટેનું એવી રીતના છે। જો અહીંયા ભાઈ આવ્યા ને તો એની હાજરી પૂરાઈ જાય। મારે એવું રાખવું છે પૂનો નવો ભૂરો બે આવે ને એટલે હાજરી પૂરાઈ જવી જોઈએ। જમીન આપણે ફેરામાં સીધા નીકળી ગયા હતા, ફેરો ખાલી કરીને એવું બધું ભરાઈ જાય। જેડીસીનો છેલ્લો રોડ આમ રસ્તો જવાય અને રેસિડન્ટ ઝોન જવાય આ બાજુ। ટ્રેક્ટર ચડાવી લીધું સર્વિસ રોડ ઉપર, હજી આ બધું કામ ચાલુ છે। સર્વિસ રોડ થઈ ગયો છે, એમાં એક ડામર લાગી ગયો છે અને બાજુમાં હાઈવે રોડ જાય છે રાજકોટ, જામનગર, ખંભાળિયા। આપણે ફરવા જવાનું છે ટીસી, ત્યાં બે ટ્રેક્ટર વાળા પહોંચી ગયા છે। નો ડીપો બે બાજુ આસોપાલો વાવેલા છે, વાવેલા આરસીસી રોડ એટલા ભરવાના છે ટીસી। બે ટ્રેક્ટર અહીંયા પહોંચી ગયા છે। ત્યાં જોયું તો અહીંયા ટીસી ને ટ્રેક્ટરની બધી લાઈન પડી હતી। ટ્રેક્ટર વાળા સામે બેઠા હતા, ટીસી ભરવાના છે। બે ટ્રેક્ટર વાળા અહીંયા બેઠા, બે ત્રણ ટ્રેક્ટર અહીંયા પડ્યા। આપણે ભરવાના છે ટીસી। બપોરનો ટાઈમ થઈ ગયો છે, ખાઈ પીને આવી ગયા। હાઇડ્રો આવી ગયો છે ટીસી ભરવા માટે। ઓલા બે ટ્રેક્ટરમાં ટીસી ભરાય પછી આપણા ટ્રેક્ટરમાં ટીસીમાં હાઇડ્રાથી ટીસી ભરાઈ ગયા છે। હાઇડ્રો એ આમથી ઉમણી પરથી મૂકતો જતો હતો, ત્રણ ટીસી આવી ગયા ને તો વાલાનું તો જીવ ભરતું થઈ ગયા। કારાને તો કે કા ટીસી નનકડા નાના આવ્યો તો એમ નહીં, તો નાના આવે મોટા આવે એ તો કાંઈ આમાં નક્કી હોય। એટલે હવે આ ત્રણ ટીસી ભરીને ઓલો ભાઈબંધ છે ને ઉપરથી જોતો હતો અને આ બાજુ એક બીજો છે ટ્રેક્ટર વાળો ડ્રાઈવર
ઓમણીકોર વાલો હે ટીસી ભરાઈ ગયા, ડ્રમ ભરાઈ ગયા, ટ્રેક્ટરો બધા પડ્યા છે. અડધી કલાક થઈ ગઈ પણ ગેટ પાસ હજી આવ્યો નથી. બધાય ટ્રેક્ટરો વાળા અમે મૂંઝાઈને બેઠા છે. ચા પાણી પીવાની ઈચ્છા થઈ છે પણ કોઈ લેવા જાય એમ છે નહીં. અને આ વાલાએ છે ને મને 2 વાગ્યાનો અહીંયા બોલાવી દીધો. ઝડપ કર મને ચા પીવાય દીધો નહીં. ક્યાં પહોંચ્યો ને એવું કરી અને મારી આને પત્તર ઠોકી નાખી. કોને ચા પાણી પીવાનું જો આને બગાહા આવે છે પણ એને મેળ નથી આવતો ચા પાણી પીવાનું. આ રોલ ભરાઈ ગયો છે અને ગેટ અહીંથી છે ને આગો છે પણ ખરી હકીકતે એવું છે કે ટ્રેક્ટર બાયણે ગેટ બાયણે નીકળવાનો દે. ગેટ પાસ ન હોય એટલે હાલીને જવું પડે. એટલે આમાંથી કોઈ ડ્રાઈવર હાલીને જાય એવો છે નહીં કે લઈ આવે. વાલા જાન લઈ આવે ને ભાઈ, હે વાલો જાય એમ છે નહીં. ગેટ પાસ બની ગયો ને હવે આપણે નીકળી ગયા. અહીં ટીસી ભરાઈ ગયા કમ્પ્લીટ ને 2 ટ્રેક્ટર આગળ વયા ગયા. આપણે જાય અહીં અહીંથી આ છે ગેટ ભરીને બીજી જગ્યાએ આવી ગયા. અહીંયા ઉતારવાના છે. અહીંયા હાઇડ્રો લગાડીને સીધું હમણાં અહીંયા ટીસી ખાલી કરી દે છે એટલે આપણું કામ થઈ જશે પૂરું. ઓલા 2 ટ્રેક્ટર હતા વાહે એ આવે ટીસી ખાલી કરીને વાલો ગયો આવે. આપણે પણ જાય અને મોઢા આગળ છે ને જો ધીમો હાઇડ્રો હાઈલો જાય. ટીસી ખાલી કરીને કમ્પ્લીટ વાલો હાઈલો આવે. ભાઈ બેઠા ટ્રેક્ટર ઉપર. આપણું ટ્રેક્ટર પડ્યું આમ છે ને ઓલા રિક્ષા ને ચેન દાતી ને એવું કાંઈ ખૈરા રાખતા હતા. વાલાનું ટ્રેક્ટર પડ્યું આમ. આ આવી ગઈ ભાણેજની છોટા હાથી. વચ્ચે એક કામ એવું આવી ગયું હતું એટલે અહીંયા વયો ગયો હતો. ટ્રેક્ટર ઓલા ભાઈએ મૂકી દીધા હતા અને હું ને મારો ભત્રીજો ભાઈ બેઠા અહીંયા ઓફિસમાં રામભાઈની. અને મિત્રો આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી છે એટલે ડાયરાને પાછા ફરીથી રામ રામ અને વાજલા જય માતા.